નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા જે 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે, આપણે આજે એના વિશે સમજ મેળવીશું. આખા ચેપ્ટર નથી કાઢી નાખ્યા, એટલા માટે થોડી સમજ મેળવવી જરૂરી છે, કારણ કે દરેક ચેપ્ટરમાંથી અમુક ભાગ પરીક્ષામાં નહીં પૂછાય એવી રીતે બાકાત કરવામાં આવ્યો છે. પરીક્ષામાં નહીં પૂછાય એનો મતલબ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી જતો નથી. આપણે અભ્યાસ કરવાનો છે, સમજવાનું છે. 12મા ધોરણનું આખું પુસ્તક આપણે સમજીશું, પણ અભ્યાસ માટે કેટલીક જરૂરી વિગતો વધારે જરૂરી હોય એ રાખવામાં આવી છે અને અમુક અભ્યાસક્રમ એટલે કે 30% જેટલો અભ્યાસક્રમ બાકાત કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમની વિશે આપણે માહિતી મેળવીશું. પ્રથમ ચેપ્ટર જે છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં જે વ્યાખ્યા છે, સાદું વિધાન, સંયુક્ત વિધાન, જટિલ સંયુક્ત વિધાન, તાર્કિક કારકો, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી, આ તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું અને પરીક્ષા માટે પણ એ જરૂરી છે. ત્યારબાદ 5 તાર્કિક કારકો, જેનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં પણ કરી લીધો છે. એ 5 કારકો વિશે પણ પરીક્ષામાં પૂછાશે. જટિલ સંયુક્ત વિધાન અને તેના પ્રકારો, કારકોનું ક્ષેત્ર, સર્વોપરી કારક અને કૌંસનો ઉપયોગ, સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટેની પદ્ધતિ, જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટક, તેની સમજૂતી એટલે કે મનોયત્ન 1.1 થી મનોયત્ન 1.4 એ અભ્યાસક્રમમાં રાખેલ છે. જે મુદ્દાઓ ખાસ એવા હતા જે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે શાળામાં આવે તો જ વધુ સારી રીતે વિદ્યાર્થીઓ સમજી શકે, એવા જ કેટલાક મુદ્દાઓને પરીક્ષામાંથી ફક્ત બાકાત રાખ્યા છે, સમજવાના છે. તો એમાં જે બાકાત કર્યા છે ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી એ મુદ્દા છે વિધાન માટેના રૂપો અને તેના સ્થાનાપત્તિ નિદર્શનો, વિધાન માટેના રૂપના પ્રકારો, જે 3 પ્રકારો આપણે તદેવાર્થક, સ્વવ્યાઘાતી અને પરાયત, એ અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત, એ કોષ્ટક દોરી અને જે રૂપ નક્કી કરવાનું હતું એ પણ અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. એટલે કે મનોયત્ન 1.5 અને 1.6 આ 2 મનોયત્ન જે છે એને આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલ છે. હવે આપણે ચેપ્ટર 2 એટલે કે બીજા પ્રકરણની વાત કરીએ, દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. આમાંથી મોટે ભાગે આખું સમગ્ર ચેપ્ટર લઈ લેવામાં આવ્યું છે, કારણ કે જે મોટા પ્રશ્નો છે એ મોટે ભાગે આ દાખલા ઉપર આધારિત હોય છે, સત્યતા કોષ્ટકનો. તો દલીલનું પ્રામાણ્યવાળો જે કોષ્ટક ચેપ્ટર છે એમાં દલીલનું રૂપ, દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન, પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ કેવી રીતે ઓળખી શકાય એના માટેની રીત, દલીલનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત, દલીલની પ્રાતિક રજૂઆત કરી સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દ્વારા પ્રામાણ્ય નક્કી કરો. જે મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે 5 માર્ક્સમાં પૂછાય છે. 1 માર્ક્સની પ્રાતિક સંકેતાવલી કરવાની હોય છે, ત્યારબાદ 1 માર્ક્સ પ્રાતિક રજૂઆતનો મળે છે, બંને વિધાનોને સમુચ્ચય રૂપે જોડવાનો 1 માર્ક્સ મળે છે, સત્યતા કોષ્ટક દોરવાનું હોય છે અને ત્યારબાદ પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, એનો પણ 1 માર્ક્સ હોય છે. આમ 5 સ્ટેપમાં ગણીને 5 માર્ક્સ લેવાના હોય છે. તો એ પૂછાશે. સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. એટલે જે સેકન્ડ ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ સમગ્ર ચેપ્ટર લઈ લેવામાં આવ્યું છે. કોઈ મુદ્દા એમાંથી બાકાત કરવામાં આવ્યા નથી. ફક્ત મનોયત્ન 2.1 જે છે એ એક જ મનોયત્ન એમાંથી બાકાત કરેલું છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 3 અનુમાનના નિયમો. હવે અનુમાનના નિયમો જે છે એ અનુમાનના નિયમોમાંથી રૂપલક્ષી સાબિતી આપવાની આવતી હતી. હવે એ લગભગ વિદ્યાર્થીઓ માટે વધારે પ્રેક્ટિસ માગી લેવું છે. આપણે સમગ્ર અભ્યાસ તો કરવાનો જ છે અને આપણે 3જું ચેપ્ટર ભણી પણ ચૂક્યા છીએ, પણ 3જા ચેપ્ટરમાંથી અમુક મુદ્દાઓ જે બાકાત કરવામાં આવ્યા છે એમાં જે 8 નિયમો છે, 5 કારકનો ઉપયોગ કરીને રૂપલક્ષી સાબિતી માટેના જે 8 નિયમો છે એ 8 નિયમોનું રૂપ, એનું કથન, એનું કેટલું પ્રામાણ્ય છે, આ તો આપણે અભ્યાસ કરવાનો જ છે અને એ પરીક્ષા માટે પણ જરૂરી જ છે. એ પ્રશ્ન સ્વરૂપે પૂછાશે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતીને લગતા અનુમાનના 8 નિયમોનું કથન, રૂપ, સંક્ષેપ. આપણે 8 નિયમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમ કે કોઈ નિયમ હોય એનું કથન લખવાનું છે, એ નિયમનું રૂપ કે કઈ રીતે ફલિત વિધાન તારવી શકાય, એ નિયમ નું સંક્ષેપીકરણ, જેમ દાખલા તરીકે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો નિયમ જે પ્રથમ નિયમ હતો, તો ટૂંકમાં સંક્ષેપમાં આ નિયમને એમપીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર પ્રશ્ન સ્વરૂપે આપણે અભ્યાસ કર્યો છે અને પ્રશ્નના સ્વરૂપે જ પૂછાશે. આ નિયમોનો ઉપયોગ કરીને જે રૂપલક્ષી સાબિતી આપવામાં આવતી હતી કે દાખલા ગણવામાં આવતા હતા, એ દાખલાઓને હાલ વર્ષ પૂરતા અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યા છે.
તો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતીને લગતા અનુમાનના 8 નિયમોનું સમર્થન, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક અને દલીલના રૂપનું પ્રામાણ્યમ, અનુમાનના નિયમને લગતી રૂપલક્ષી સાબિતીની સમજૂતી અને તેને લગતા મનોયત્ન એને અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. એટલે કે મનોયત્ન 3.1 એ અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. ચોથું પ્રકરણ જે છે નિરુપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાનની અંદર સંવિધાનના ની વ્યાખ્યા છે, સંવિધાનની સમજ માટેના જે મુદ્દાઓ છે, સંવિધાનમાં આવતા પદોની સમજ માટેના મુદ્દા છે, સંવિધાનની રચના છે, આ બધાનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ સમગ્ર ચેપ્ટરનો આપણે કરીશું, પણ એમાંથી જે પૂછાવાના છે એ મુદ્દા છે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને બંધારણ, એનો સમાવેશ કરેલ છે. નિરુપાધિક વિધાનના પ્રકારો એ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે. એનું જ પુનરાવર્તન હતું કે નિરુપાધિક વિધાનના 4 પ્રકાર: સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. એના 4 પ્રકારો હતા. નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ. ધોરણ 12માં આપણે નિરુપાધિક સંવિધાન ભણ્યા, તો એની જે વ્યાખ્યા હતી, જેમ કે 2 આધાર વિધાનમાંથી ફલિત વિધાન તારવેલું હોય, એટલે કે 3 વિધાનો અને 3 પદ હોય, દરેક પદનો ઉપયોગ 2 વાર થયેલો હોય એવું નિગમનલક્ષી જે અનુમાન છે નિરુપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદની સમજૂતી. આકૃતિ જે 4 આકૃતિ દોરી આપણે, પ્રથમ આકૃતિ ઊંધો ઝેડ, બીજી આકૃતિ ઊંધો સી, ત્રીજી આકૃતિ સીધો સી અને ચોથી આકૃતિ સીધો ઝેડ. આ 4 આકૃતિ હતી. મધ્યપદ સંવિધાનમાં કયા સ્થાન ઉપર છે એના આધારે એક માળખું નક્કી થાય છે, એને સંવિધાનની આકૃતિ કહીએ છીએ. તો એ સંવિધાનની 4 આકૃતિનો આપણે અભ્યાસ કર્યો હતો. એ 4 આકૃતિઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે એનો અભ્યાસ એ પરીક્ષાના મુદ્દામાં સામેલ અભ્યાસક્રમ માટે કરેલ છે. અને એના ભેદ જે નિરુપાધિક વિધાનના 4 પ્રકાર છે, હા, ના, હ, ન, એ 4 પ્રકારમાંથી કયા નંબરના વિધાન પર કયો પ્રકાર ગોઠવાયેલો છે. પહેલું વિધાન ના પ્રકાર હોય, બીજા વિધાનનો પ્રકાર હા હોય અને ત્રીજા વિધાનનો પ્રકાર હ હોય, તો ના, હા, હ એ એનો ભેદ કહેવાય. તો નિરુપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદ એ અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે. પણ એ પ્રમાણે જેમ કે નિરુપાધિક સંવિધાન ક્યારે અપ્રમાણભૂત બને, એના જે નિયમ હતા, 6 નિયમો હતા, એ પ્રમાણે ગોઠવાય તો જ સંવિધાન પ્રમાણભૂત બને, અને એ પ્રમાણે ન ગોઠવાયેલું હોય તો સંવિધાન અપ્રમાણભૂત બને. અને અપ્રમાણભૂત બને તો કયા નિયમનો ભંગ થયો અને કયો દોષ લાગુ પડે છે એ આ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાં રાખેલ નથી. એટલે કે ફક્ત આકૃતિ અને ભેદ એ પરીક્ષા માટે સમાવેશ કરેલ છે. નિયમના ભંગથી થતા દોષ કે સંવિધાનનું પ્રામાણ્ય જે ચકાસવાનું છે એ હાલ વર્ષ પૂરતું અભ્યાસક્રમમાંથી બાકાત રાખેલ છે. એટલે કે નિરુપાધિક વિધાનના પદોની વ્યાપ્તિ બાકાત રાખેલ છે. વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો અને તેના ભંગથી થતા દોષ, જે 6 નિયમ હતા અને એનાથી 7 જે દોષ થતા હતા, એક નિયમની અંદર સાધ્યાતિક્રમ પક્ષાતિક્રમનો દોષ ભેગો હતો, એટલે એ રીતે દોષ થતા હતા, એ હાલ વર્ષ પૂરતું બાકાત રાખેલ છે. સંવિધાનના પ્રામાણ્યની તપાસ કરો એ મુદ્દો અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. એટલે કે મનોયત્ન છે ખરું, પણ મનોયત્નમાં આપણે એવું છે સંવિધાનની આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય. તો આકૃતિ અને ભેદ પૂછાશે, પ્રામાણ્ય બાકાત કરેલ છે. 5મું પ્રકરણ જોઈએ, વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ. વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓમાં વ્યાપ્તિકરણની પ્રક્રિયા અને લાક્ષણિકતાઓ, એટલે વ્યાપ્તિકરણ કોને કહેવાય, વ્યાખ્યા વગેરે. વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો, જે હતું કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતા, એ તાત્વિક આધારો હતા. સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ, કે સાદી ગણતરી પ્રમાણે વ્યાપ્તિ કરતા હોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યાપ્તિ કરતા હોઈએ, એ બંને વચ્ચે શું સમાનતા છે કે શું તફાવત છે એ અભ્યાસક્રમમાં રાખેલ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ, કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ અને અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ, આટલા મુદ્દાઓ અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે. અને J.S. મિલની જે પ્રાયોગિક અન્વેષણની 5 રીતિઓ આપેલી છે, એ 5 રીતિઓ આપણે સમજવાની છે, ભણવાનું છે, પણ અભ્યાસક્રમમાં એનો સમાવેશ કરેલ નથી. એટલે કે મનોયત્ન 5.5 અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. પ્રકરણ 6 જોઈએ આપણે. આ પાછળના જે પ્રકરણો છે એ દર્શનશાસ્ત્ર ઉપર આધારિત છે, થિયરિકલ છે બધા. એમાં પ્રેક્ટિકલી રીતે સમજવા કરતાં થિયરીના લગતું માહિતી વધારે હોય છે. ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન, એમાં
શરૂઆતથી લઈને પ્રસ્તાવના, ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા, જે 9 દર્શનો છે એમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ચારવાક, બૌદ્ધ અને જૈન, 3 અવૈદિક અને 6 વૈદિક, આમ જે 9 દર્શનો છે એ 9 દર્શનોમાં કયા દર્શનના મત મુજબ અનુમાનની કેવી વ્યાખ્યા દરેક દર્શનો આપે છે, દરેક પોતાનો જે મત સ્પષ્ટ કરે છે એની વાત કરવામાં આવી છે. તો ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે? ન્યાય દર્શનના અનુમાનનું બંધારણ એટલે કે પંચાવયવી અનુમાન, 5 અવયવોને સ્વીકારે છે એટલે ન્યાય દર્શન ના અનુમાનને પંચાવયવી અનુમાન કહેવાય છે. એ 5 અવયવ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, એ અભ્યાસક્રમમાં રાખેલ છે અને એનો અભ્યાસ કરવાનો છે. ન્યાય દર્શનના ની દ્રષ્ટિએ અનુમાનના પ્રકારો, એમાં સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન, આ 2 પ્રકારો છે. સ્વાર્થ અનુમાન એટલે વ્યક્તિ પોતાના માટે પોતાના મનમાં તારવેલું અનુમાન સ્વાર્થ અનુમાન કહેવાય, અને બીજાને સમજાવવા માટે જે અનુમાન કરે છે, બીજાને સમજાવવા માટે જે રજૂઆત કરે છે એને પરાર્થ અનુમાન કહેવાય. તો એ બંને મુદ્દા અભ્યાસક્રમમાં રાખેલ છે. અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલા મુદ્દા જે છે એમાં વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો, વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો, વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિઓ, વ્યાપ્તિના પ્રકારો, 2 પ્રકારો હોય છે વ્યાપ્તિના, સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ, તો એ પ્રકારો બાકાત કરેલ છે. પંચાવયવી અનુમાનની નિરુપાધિક સંવિધાન સાથે તુલના, ભારતીય દ્રષ્ટિએ જે અનુમાન છે તારવણી કરવા માટે પંચાવયવી અનુમાનનો આધાર ભારતીય દર્શનમાં લેવામાં આવે છે, અને જે વેસ્ટર્ન ફિલોસોફી છે, પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર છે, એ સંવિધાનનો આધાર લે છે. તો બંને વચ્ચે શું સમાનતા છે, અથવા સંવિધાન દ્વારા જે ફલિત વિધાન તારવવામાં આવે અને ભારતીય દર્શન ઇન્ડિયન ફિલોસોફી પ્રમાણે જે ભારતીય અનુમાન પ્રમાણે ફલિત કરવામાં આવે, એ બંને વચ્ચે કયા કયા સ્ટેપ સમાન છે, સાબિત કરવા માટે બંને કયા આધારો લે છે, એ જે તુલના કરવામાં આવી છે એ તુલના હાલ વર્ષ પૂરતી બાકાત રાખવામાં આવી છે. એટલે કે મનોયત્ન 6.4 અને મનોયત્ન 6.5 આ બંને મનોયત્નને અભ્યાસક્રમમાંથી બાકાત રાખવામાં આવેલ છે. 7મું પ્રકરણ જે છે આપણું એ મૂલ્ય મીમાંસાનું છે. મૂલ્ય મીમાંસામાં મૂલ્ય એટલે શું, મૂલ્યનું સ્વરૂપ અને મૂલ્યના પ્રકારો, આ 3 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અને મૂલ્ય તરીકે સત્ય, શિવ અને સુંદરનું સ્વરૂપ, અને સત્ય, શિવમ અને સુંદરમ એ 3 મૂલ્યો વચ્ચેનો પારસ્પરિક સંબંધ, આ 2 મુદ્દાઓને અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલ છે. એટલે કે મનોયત્ન 7.3 અને મનોયત્ન 7.4 અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ છે. 8મું પ્રકરણ જે છે એ ધર્મને લગતું છે, ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. એમાં ધર્મનો અર્થ, ધાર્મિક જીવનનું વિશ્લેષણ, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન, ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન, ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન અને ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન, આ 4 મુદ્દા અગત્યના છે. જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય, આ 4 બાબતોનું ધાર્મિક જીવનમાં જે સ્થાન છે એનો અભ્યાસ કરવાનો છે. અને ધાર્મિક જીવનનું મહત્ત્વ એ ફક્ત એક જ મુદ્દો અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલ છે. મનોયત્ન 8.3 એ એક મનોયત્નને 8મા ચેપ્ટરમાંથી અભ્યાસક્રમમાંથી બાકાત રાખવામાં આવેલ છે. 9મું પ્રકરણ જે છે જગતના વિદ્યમાન ધર્મો, ઘણા બધા ધર્મો પ્રવર્તમાન છે, એમાંથી 9મા ચેપ્ટરની અંદર 11 ધર્મોની વાત કરવામાં આવી છે. આ 11 જે ધર્મો છે જગતના, એ 11 ધર્મોની ઉત્પત્તિ ક્યાં થઈ, કયા વર્ષમાં થઈ, એ ધર્મના સ્થાપક કોણ હતા, એ ધર્મનું નૈતિક મૂલ્ય શું છે, એ ધર્મનો સિદ્ધાંત કયો છે, આ દરેક વસ્તુની વાત ડિટેલમાં આપવામાં આવી છે. તો જે 11 જગતના પ્રવર્તમાન ધર્મોની વાત કરવામાં આવી છે, દરેક ધર્મનું ધર્મપુસ્તક કયું છે અને એ ધર્મપુસ્તકમાં કઈ બાબત ઉપર ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે, એ દરેક બાબતોની વાત 9મા ચેપ્ટરમાં કરવામાં આવી છે. એટલે કે જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્ત પરિચય, ટૂંકમાં પરિચય મેળવવાનો જે છે એનો અભ્યાસ કરવાનો છે. ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્ત્વ, દરેક ધર્મના જે ધર્મગ્રંથો છે એના અભ્યાસનું મહત્ત્વ, સર્વધર્મના નૈતિક સિદ્ધાંતો, દરેક ધર્મ કયા પ્રકારના સિદ્ધાંતમાં વધારે માને છે એની વાત કરવાની છે. એટલે આ 3 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સર્વધર્મની તાત્વિક એકતા, સર્વધર્મ સંભાવ, આ 2 નાના શોર્ટનોટ ટાઈપના મુદ્દા હતા, એ 2 મુદ્દાને બાકાત કરવામાં આવ્યા છે. મનોયત્ન 9.5 અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. અને અંતિમ જે ચેપ્ટર છે આપણું 10મું આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ,
યોગ. યોગ એ આપણે જાણીએ છીએ કે ખૂબ જ અગત્યનું અંગ કહેવાય જીવનનું. તો આત્મ સાક્ષાત્કાર માટે પણ યોગની પદ્ધતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે યોગને જોવામાં આવે છે. તો એમાંથી આપણે યોગનો અર્થ એ અભ્યાસક્રમમાં રાખેલ છે. યોગ એક જીવન દ્રષ્ટિ એ મુદ્દા પણ અભ્યાસક્રમમાં રાખેલ છે. અષ્ટાંગ યોગ, યોગના જે 8 અંગો છે એ 8 અંગોનો ડિટેલ અભ્યાસ આપણે આ 10મા પ્રકરણમાં કરવાનો છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ જે 8 અંગો છે એ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આવે છે. આ સ્ટેપને તમે આડાઅવડી નથી લખી શકતા, એક પછી એક ક્રમમાં જ જવું પડે છે. તો આ જે 8 જે એના સ્ટેપ્સ છે, પગથિયા છે, અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે 8 અંગો હોવાથી. એ અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ દરેકનો અભ્યાસ કરવાનો છે. એટલે કે મનોયત્ન 10.5 આખું આપણે અભ્યાસક્રમમાં રાખેલ છે. અને જે ચિત્તની અવસ્થાઓવાળો એક મુદ્દો છે ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. આ 5 અવસ્થાઓ છે જે ચિત્તની, એ 5 અવસ્થાઓવાળો જે મુદ્દો છે એને બાકાત કરવામાં આવ્યો છે. એટલે અભ્યાસ કરવાનો છે પણ પરીક્ષા માટે એને માંથી એને બાકાત કરવામાં આવ્યો છે. યોગ અભ્યાસ માટે આહાર, વિહાર અને દિનચર્યાનું મહત્ત્વ, આ એક મુદ્દાને પણ અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યો છે. એટલે કે મનોયત્ન 10.3 અને 10.4 આટલા મુદ્દાઓને અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યા છે. હવે જ્યારે આ મુદ્દાઓ તમે દરેક પ્રકરણનો જ્યારે અભ્યાસ કરવા બેસો ત્યારે ટેક્સ્ટબુક લઈને બેસો તો તમને વધારે ખ્યાલ આવશે. અને એ પ્રમાણે અભ્યાસ આપણે સમગ્ર ટેક્સ્ટબુકનો કરવાનો છે, અધૂરું ભણવાનું નથી, ભણવાનું પૂરેપૂરું છે. પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જે કેટલાક મુદ્દાઓ લોકડાઉનને કારણે કે શાળામાં પ્રત્યક્ષ ન આવી શકવાને કારણે વધારે સારી રીતે ન સમજાય, એ બાબતને ધ્યાનમાં રાખીને કેટલાક મુદ્દાઓ જે બાકાત રાખવામાં આવ્યા છે એ આપણે સમજીશું, પણ પરીક્ષા પૂરતું એ નહીં. હાલમાં જે બાકાત રાખવામાં આવે છે એનું ખાસ ધ્યાન રાખી અને તમે અભ્યાસ કરજો અને એ પ્રમાણે તૈયારી કરશો. થેન્ક યુ.